આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ બિલખા ગામે મહાદેવજી મંદિરમાં ભોજન કરીને પૂજારીને રાજી કર્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખત સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી સાથે 150-200 સંતો હરિભક્તોના સંઘ સાથે વડતાલ જવા નીસર્યા। તે બપોર ટાણે ચાલતા રસ્તામાં બિલખા ગામ આવ્યું। તે ગામની ભાગોળે ઘેઘુર વડલાઓનો છાનિયો અને મહાદેવજીનું મંદિર હતું। તે સૌ એ બપોરા ગામની ભાગોળે આ મંદિરે કરવા નક્કી કર્યું। ત્યારે સ્વામી કહે કે મહારાજની આજ્ઞા છે કે કોઈની ધણિયાતી જગ્યામાં એના માલિકને પૂછ્યા વગર ઉતારો ન કરવો। એટલા સારું સૌને ઊભા રાખ્યા ને જગ્યાના મહંત બાવાજીને ઉતારા સારું પૂછવા માટે સ્વામી શ્રીએ બોટાદના શિવલાલ શેઠને મોકલ્યા। તે આટલા બધા માણસોનો સંઘ આવતા ભાળીને એ મંદિરના મહંત બાવાજીને મનમાં થયું કે હું એકલો આટલા બધાની સરભરા કેમ કરીશ। એમ વિચારીને બીકનો માર્યો ઘરમાં સંતાઈ ગયો। એટલે ગુણાતીતાનંદ સ્વામીએ 2-4 સાદ કર્યા। ત્યારે તો તે ઘરમાંથી બહાર ઓસરીમાં આવ્યો। પછી સ્વામી શ્રી કહે, મહાત્માજી, અમારે અહીં બપોરના ઠાકોરજીને થાળ કરવા માટે તમારા આ મંદિરની જગ્યામાં રોકાવું છે, તો તમારી રજા લેવા આવ્યા છીએ। ત્યારે મહંતજી કહે કે મંદિરમાં જમવા સારું સીધાની તાણ્ય નથી, પણ અહીં કોઈ ચાકરી કરે એમ નથી। તે તમે જાતે પકાવો તો હું તમને સહુને જોઈએ એટલું સીધું આપું। ત્યારે સ્વામી શ્રી કહે, ભલે, લાવો સીધું। અમારા સંતો ભક્તો પાક શેકીને પોતાની રસોઈ જાતે જ બનાવશે। એમ કહીને રાજી થયા। એ સમયે સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી સાથે બોટાદના શિવલાલ શેઠ હતા। એ તુરંત જ બોલ્યા કે સ્વામી, હું સાથે છું, તો સદાવ્રતમાંથી સીધું ન લેવાય ને આપણું ખોટું પણ દેખાય તો તમે મારી રસોઈ લ્યો। ત્યારે ગુણાતીતાનંદ સ્વામી હસ્યા ને બોલ્યા કે શિવલાલ, મારે તો આજે આ બાવાજીનું કલ્યાણ કરવું છે, અને તારી રસોઈ તો રોજ સંતો ભક્તો જમે જ છે ને, માટે આજ તો એમનું સીધું ઠાકોરજીના થાળ ને સંતો ભક્તો ના કામે આવશે, તો એમના આત્માનું પણ બહુ રૂડું થશે। પછી બાવાજીએ રસોઈ સારું તુરંત જ જોઈએ એટલું સીધું આપ્યું ને સંતોએ સુખડી બનાવી ને શેરનો એક લાડવો વાળ્યો। પછી ઠાકોરજીના થાળ થયા ને સૌ સંતો ભક્તો પંગતે જમવા બેઠા। ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ બાવાજીને હાથે જ સૌ સંતો ભક્તોને એક સુખડીનો લાડુ પીરસાવ્યો ને પોતે લાંબો હાથ કરીને એ બાવાજીના હાથે જ પોતાના પત્તરમાં એક લાડવો લીધો ને મંદિરના દેવળની ઓસરીમાં જમવા બેઠા। તે સ્વામી શ્રી જમતા જમતા ઉઠ્યા અને 3 અલગ અલગ જગ્યાએ બેસીને જમ્યા। એટલે સ્વામી શ્રીની આ ક્રિયા જોઈને શિવલાલ શેઠને અચરજ થયું। તે સ્વામી જમી રહ્યા પછી તેમને પૂછવા લાગ્યા કે સ્વામી, આજે જમતી વખતે આમ કેમ કર્યું? આજ જમતા જમતા 3 વખત કેમ ઉઠ્યા? ત્યારે સ્વામી શ્રી હસતા હસતા કહે, શિવલાલ, અમે જ્યાં બેઠા એ સ્થળ તીર્થ થયા ને આગળ જતા કોઈ અહીં આવશે ને ત્યાં બેસીને ભગવાનનું ભજન કરશે, એને બીજ બળ થાહે
ને આગળ પણ જે જે ઠેકાણે તીર્થસ્થાનો થયા છે એ મોટા પુરુષના વિચરણ થકી જ થયા છે. આમ સ્વામી શ્રીની વાત સુનીને શિવલાલ શેઠને પોતાની વાતનો ઉત્તર તો મળ્યો, પણ સ્વામી શ્રીના સાધુપણાનો મહિમા પણ દ્રઢ થયો. આ પાવન પ્રસંગ આજે સદ્ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.